નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના અંતર્ગત વાર્ષિક ઈ કેવાયસી કરાવવું હવે ફરજિયાત છે। સરકાર દ્વારા તાજેતરમાં જ એક નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે અને ઈ કેવાયસી કરાવવા માટે બધાને સૂચના આપી છે। તો શું નવો નિયમ આવ્યો છે તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। કઈ તારીખ સુધીમાં તમારે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે, જો ઈ કેવાયસી નહીં કરો તો તમને શું તકલીફ પડી શકે છે, અને તમે ઈ કેવાયસી કઈ કઈ પદ્ધતિથી કરી શકો છો। ત્રણ જુદી જુદી પદ્ધતિ છે, એ ત્રણમાંથી તમે કોઈ બી પદ્ધતિ અપનાવી તમારું ઈ કેવાયસી કરી શકો છો। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો તમે આ વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો આ વિડીયો ફેસબુકમાં માધ્યમથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો। આ પેજ ઉપર અને આ ચેનલ ઉપર તમને વિવિધ સરકારી ભરતી અને સરકારી યોજનાના વિડીયો જોવા મળશે, અને જેનાથી તમે માહિતગાર થઈ શકશો। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। મિત્રો, ભારત સરકારનો જે નવો આદેશ આવ્યો છે તે મુજબ તમારે ફરજિયાત ઈ કેવાયસી કરાવવું પડશે। ઈ કેવાયસીમાં પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા તમામ લાભાર્થીએ બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ કેવાયસી વાર્ષિક પૂર્ણ ફરજિયાત કરવું પડશે, અને જો તમે આ ઈ કેવાયસી નહીં કરો તો તમારા જે ખાતામાં જે 2,000ના હપ્તા પડે છે તે હપ્તા પડતા બંધ થઈ જશે, માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે। મિત્રો, ઈ કેવાયસી કરવાની સમય મર્યાદા એપ્રિલ જુલાઈનો હપ્તો જે આવ્યો નથી, માટે 30 જૂન 2026 સુધીમાં તમારે ઈ કેવાયસી પૂર્ણ કરવાનું છે, અને તમે ઈ કેવાયસી પૂર્ણ કરશો તો જ જે એપ્રિલ જુલાઈનો હપ્તો બાકી છે એ હપ્તો તો જ આવશે, માટે ફરજિયાત તમારે ઈ કેવાયસી કરાવી લેવું, જેથી તમારા ખાતામાં પૈસા સમયસર જમા થઈ શકે। જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમારા પૈસા જમા થવામાં તકલીફ પડે છે। હવે મિત્રો વાત કરીએ કે ઈ કેવાયસી તમે કઈ રીતે કરી શકો, તો કુલ 3 રીત છે। આ 3માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી અને તમે ઈ કેવાયસી કરી શકો છો। સૌ પ્રથમ રીત છે, તમે તમારા ગ્રામના ગ્રામ સેવક પાસે જાઓ અને તેમને કહો કે મારું ઈ કેવાયસી કરી દે, તો તેઓ તમારું ઈ કેવાયસી કરી દેશે। જો તમે ગ્રામ સેવક પાસે નથી જતા તો બીજી પદ્ધતિ અપનાવો। તમારી પંચાયતમાં જે સીએસસી અથવા ઈ ગ્રામ કેન્દ્ર હોય ત્યાં જાઓ અને ત્યાં બેઠેલા ઓપરેટર પણ તમારું ઈ કેવાયસી કરી શકશે। અને ત્રીજો અને સૌથી સરળ રસ્તો આ છે કે જો ખેડૂત પોતે ભણેલા હોય તો પોતાના મોબાઈલથી જાતે જ ઈ કેવાયસી કરી શકે છે। તેની પણ આપણે આગળ ચર્ચા કરીશું કે કઈ રીતે કરી શકાય। તો આ સૌથી સરળ અને સૌથી બેસ્ટ ઉપાય છે કે ખેડૂત જાતે જ પોતાના ફોનથી, જો સ્માર્ટફોન ઉપયોગ કરતા હોય તો સ્માર્ટફોનના માધ્યમથી પોતે ઈ કેવાયસી કરી શકે છે। હવે આપણે પદ્ધતિ 1માં જોઈએ કે ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસર જો તમારું ઈ કેવાયસી કરશે તો કઈ કરશે કે ગ્રામ કક્ષાએ કાર્યરત ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસર આ કરી શકે છે, અને આમાં તેઓ પીએમ કિસાન મોબાઈલનો ઉપયોગ કરીને તમારું ઈ કેવાયસી કરશે। એમાં તમારો ફેસ ઓથેન્ટિફિકેશન કરશે, એટલે કે તમારો મોઢાનો ફોટો પાડશે અને તમારું ઈ કેવાયસી કરશે। હવે આપણે બીજી પદ્ધતિ ઉપર જઈએ। બીજી પદ્ધતિની અંદર તમે નજીકના સીએસસી સેન્ટર અથવા ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જઈ શકો છો, અને ત્યાં લાભાર્થીના રહેઠાણની સૌથી નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી અથવા ઈ ગ્રામ સેન્ટર ઉપર જાઓ તો ત્યાં તમારું બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન અથવા ફિંગરપ્રિન્ટ સ્કેન દ્વારા થઈ શકે છે। એટલે કે જે વ્યક્તિ મોબાઈલ નથી વાપરતા તો તમે સીએસસી સેન્ટર ઉપર જઈ અને તમારું ઈ કેવાયસી કરાવી શકો છો। મિત્રો, હવે આપણે સૌથી સરળ અને ત્રીજી પદ્ધતિ કે લાભાર્થી જાતે મોબાઈલથી કઈ રીતે ઈ કેવાયસી કરી શકે। સૌપ્રથમ તમારે એક પીએમ કિસાન એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાની, અને પછી તેની અંદર લોગિન કરી લેવાનું। લોગિન કર્યા પછી બેનિફિશિયરી ઓપ્શન સિલેક્ટ કરવાનો, અને તમારો આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી અને તમારે લોગિન કરી લેવાનું। લોગિન કર્યા પછી તેમાં એક ઓપ્શન હશે ફેસ ઓથેન્ટિફિકેશન, તેના પર ક્લિક કરવાનું અને તમે તમારું ઈ કેવાયસી કરી શકો છો। મિત્રો, આમાં એક બહુ સારી બાબત એ છે કે તમે એકવાર તમારા મોબાઈલમાં તમારું લોગિન કર્યા પછી તમે તમારા સગાવાલા અથવા નજીકના મિત્રો અથવા પાડોશીના અન્યના 100 લાભાર્થીના ઈ કેવાયસી તમે કરી શકો છો। એટલે કે તમે જો એક સ્માર્ટ ખેડૂત છો, તમે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરો છો, તો તમારા મોબાઈલથી લોગિન કરો પીએમ કિસાન એપમાં, તમારું ઈ કેવાયસી પૂર્ણ કરો, અને તમારા બીજા 99 સાથી ખેડૂત મિત્રો હોય, તમારા સગાવાલા હોય, તમારા પાડોશી હોય, તેમનું તમારા મોબાઈલથી તમે ઈ કેવાયસી કરી શકો છો। મિત્રો, હવે આપણે એ જોઈ લઈએ કે ઈ કેવાયસીની જે ત્રણેય પદ્ધતિ છે તેમાં કઈ રીતે ઉપયોગ થાય। જો ગ્રામ સેવક પાસે જશો તો ગ્રામ સેવક પીએમ કિસાન એપનો ઉપયોગ કરશે અને તમારો ફેસ સ્કેન કરશે, અને ગામના મોટા ભાગના સામાન્ય ખેડૂતો માટે આ બહુ સરળ છે। જો તમે સીએસસી સેન્ટર ખાતે જાવશો અથવા ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જાવશો તો ત્યાં ફિંગરપ્રિન્ટથી કરવામાં આવશે। કોઈને ફેસ સ્કેન કરવામાં તકલીફ પડશે તો તે સીએસસી સેન્ટર ખાતે જઈ શકે છે, અને જેને ફિંગરપ્રિન્ટમાં તકલીફ પડે છે તે જાતે કરી શકે અથવા ગ્રામ સેવક પાસે જઈ શકે છે। ઘણાને ફિંગરપ્રિન્ટ નથી આવતી તો તમારે સીએસસી સેન્ટર ખાતે નહીં જવાનું, તો તમારે ગ્રામ સેવક અથવા જાતે કરવાનું। અને જાતે કોણ કરી શકે તો પીએમ કિસાન એપનો ઉપયોગ કરી યુવાનો હોય તે ખાસ કરીને આ રીતનો ઉપયોગ કરે તો સૌથી સરળ અને વ્યવસ્થિત રીતે તમારું ઈ કેવાયસી થઈ જાય। જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો,
તમારા સાથી મિત્રો હોય, કોઈ તમારા સગાવાળા ખેડૂત હોય, તમારા પાડોશી ખેડૂત હોય, તેમને વિડીયો મોકલજો અને તેમને કીજો કે 30 તારીખ પહેલા તમારું કેવાયસી કરાવી દે, નહીતર જે આગળનો હપ્તો આવવાનો છે તે હપ્તો તમારા ખાતામાં જમા થશે નહીં. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.